બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે વિરોધનો સૂર વધુ તીવ્ર બની રહ્યો છે ત્યારે ધાનેરા તાલુકાના બાપલા ગામના રહીશો દ્વારા ઢોલ થાળી સાથે રેલી યોજીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કરાયો। વાછોલ બોર્ડર વિસ્તારમાં થયેલા વિરોધ બાદ બાપલા ગામના લોકોએ પણ જિલ્લા વિભાજનનો વિરોધ કર્યો હતો। ત્યારે ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે તેમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। તેમના મતે સામાજિક, શૈક્ષણિક અને બજાર વ્યવસ્થાની દૃષ્ટિએ બનાસકાંઠા જિલ્લો તેમના માટે વધુ અનુકૂળ છે। હાલમાં બાપલા ગામથી થરાદ સુધીનું અંતર લગભગ 110 કિલોમીટર છે, જ્યારે પાલનપુર જવા માટે 70 થી 80 કિલોમીટરનું અંતર કાપવું પડે છે। તો મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનો દ્વારા જો ધાનેરા તાલુકાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન છેડશે તેવી ચેતવણી આપી હતી। તો નવા જિલ્લા વિભાજનના ધાનેરા તાલુકાને સમાવેશ કરવાના નિર્ણયથી સ્થાનિક લોકો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।